સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે ચેલેન્જનો 15 દિવસ, જે 15 દિવસનો ચેલેન્જ આપણે ટાર્ગેટ કર્યો હતો, તો 15 દિવસ કન્ટિન્યુ ડેલી વ્લોગ બનાવવાના 5 મિનિટના પ્લસ ઉપરના. તો આપણે એમાં સફળ થયા છે 15 દિવસમાં. આજે છેલ્લો દિવસ છે, 15 દિવસ થઈ ગયા. તો આઈ એમ હેપી. તો આજે ટાઈમ થઈ ગયો છે, તો જો સવારનો ઉપર થઈ ગયા. આપણે મંદિરે દર્શન કરી લીધા. મમ્મી કપડાં વાળે છે, જોઈ લો. અને બેને ચા પાણી થઈ ગયા. હું ચા પીવા બેઠું છું. ચા પીને આપણે જઈએ, દર્શન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. દોડેગી નથી કેવું ભાઈ, બહુ તકલીફ પડે છે આ વિડીયો બનાવવામાં. તો લાગે મગજ શોર્ટ થઈ જાય છે, કે ગેસ સ્ટોપ થઈ જાય છે. શરૂઆત છે ને એટલે કંઈ સમજાતું નથી. આ તો ધીમે ધીમે હવે આ સમજતા મને એવું લાગે છે 1 મહિનો સેટ થતા થશે. એટલે 1 મહિનો જેવો વિડીયો બહુ સારા નહીં આવે આપણા વિકસિત કલાસીના, બરાબર છે. એટલે તમારે ધ્યાન રાખજો. પછીથી આપણે ધીમે ધીમે શરૂઆત સારી થશે. ઓકે, ડન. જય માતાજી. હમણાં દીક્ષિતભાઈએ ચેનલ નવી બનાવી છે વિકસિત કલાસી કરીને, એને પણ સબસ્ક્રાઇબ કરજો. દીકા દીકા કઈ છે? દક્ષુ કઈ છે? મમ્મી જો જમવાનું બનાવ્યું, તૈયાર થવા આવ્યું છે. રીંગણ બટાકો અને પાલકની ભાજી બનાવી છે મમ્મીએ. રોટલા બોટલા તો હોય છે, બધાના હોય. જો બેન છે ને શું કરે છે? શું લગાવે? તેલ લગાવે. અને પપ્પા હિસાબ કરવા બેઠા છે. શાનો હિસાબ છે? કામનો હિસાબ છે. પપ્પા છે ને કલર કામ કરે છે. અને આપણા ભાઈ જો મેં અત્યારે નવી ઉડી લાવ્યો ને, તે પહેરીને શરમ આવે છે ને. ખબર નહીં એને સાની શરમ આવે છે. આપણા જે છે જો શું તો ભલે નહીં, પણ કલર તો પણ ટી શર્ટ તો અલગ જ છે ને. ગાઈસ, તમે કહી દીધું કે આ કલર તમને કેવો લાગે છે? મને તો ટોપ લાગે છે, પણ હવે મમ્મીને નહીં ગમતો. હવે તો શું કરું બોલ? તો ચલો, આપણે અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ. મામા પાણી હાલ આ લોકો આ બેનું તો છે ને ગમે તેવું હોય, બપોર પડે કે સાંજ પડે, લડવાનું તો ખરું જ. લડાય નહીં ને ત્યાં સુધી આ લોકોના દિવસ નહીં જાય. 2 જણના મામા પાણીયાના. મારી સાથે મસ્તી ઓછો કરે, એની સાથે વધારે કરે. હા, મોટા પૈસા છે. જો પપ્પા ત્યાં પતરા બદલાવા હોય પછી કોઈ ચડ્યું ઉપર. કઈ ગાડી? જો ભાઈ, અત્યારે આપણો છોકરો આવી ગયો છે આપણા ઘરે રમવા. સો ગાઈસ, જો આપણા 1 સેકન્ડ गजब बेइज्जती है. हमारे यहाँ ऐसा ही होता है. खाओ माँ कसम. कैसा लगा मेरा मजाक? આજે રાત્રે કઈ જવાનું છે આપણે? હા, ને આ કપડાની તૈયારી શું આટલી બધી? કેટલા દિવસનું છે પ્રવાસ? હે, તારે આવવાનું જ બે? જો એને તો ખાલી મોજ ચાલુ હોય, બીજું કશું જ નહીં. મોજ તો ચાલુ જ રાખવાનું. જો ગાઈસ, પપ્પા છે ને ભૈયાને રમાડે છે, દક્ષને. જોઈ લો. દક્ષુ, એ દક્ષુ, આ બાજુ. ગોંચું પછી કઈ છે મમ્મી? કઈ ગઈ? મમ્મી વિડીયો ઉતારી. જો જો દક્ષુની મમ્મી વિડીયો ઉતારી છે. बढ़िया.
ગાંઠિયાનું કોથળી પાપડ વાળી ના ગાંઠિયાનું કોથળી ગાંઠિયા છે ના હા તો બીજું શું લાવું વેફર ને કુરકુરી જા પાછી દે પંખો જોઈને છે ને એને હસવાનું આવે છે. નહીં બીટુ પંખો જ જોત એને છે ને પંખો બહુ ગમે છે. બહુ એટલે બહુ જ ગમે છે પંખો એને ગોળ ગોળ ફરે જ ને. એક સેકન્ડ ગજબ બેજતી ખાઓ માં કસમ. આપણે હેતુભાઈ છે ને પતંગ ચરાય છે. કઈ ગઈ? અરે જો આ કેસરી કલર ની એને રોકી નહીં એ ચડાય છે પાછો અત્યારે. હવે એટલો મોટો તો થઈ ગયેલો છે તો પતંગ ચરાવે અત્યારે એનો કાકો જો એને મસ્તી કરાવે છે તેને. હવે આ કાકો ગાલી દેશે પતંગ ને ભૈયા. હા જૂચી દોડ જાવ ને પેલા જા દે દોડ જા દે. તો કાંઈ જોઈ લો તમે અત્યારે મમ્મી આરતી કરે છે. ભાઈ ફોન જોવે છે, પપ્પાએ ફોન જોવે છે, હું વિડીયો ઉતારું છું બધાના અને બેન કામ કરે છે ખાખરાનું. સામે રસોઈ ચાલે છે, આપણે કામ કરીએ ને આપણે બહારથી જો ભાઈ બૂમ પાડે છે આવા છે ને. ચાલો કાંઈ જોઈ લો આપણે બે ટેણિયાઓ આજે ઘરે આવ્યા છે સૂવા માટે પણ એટલે આજે સૂવાનું તો નથી ઘરે. હવે આજે રાત્રે છે ને 12 વાગે અમારે જવાનું છે ફરવા માટે અંબાજી અને બહુચરાજી બે જગ્યાએ. એટલે એક નાઇટ છે ને 2 દિવસનો પ્રવાસ છે. તો અત્યારે બધો સામાન જો અહીંયા છે ને તો આપણા ઘરેથી પછી જવાનું છે. તો મળીએ. तो आई होप को आपको ये वीडियो पसंद आया होगा. पसंद आया हो तो वीडियो को लाइक करना और चैनल में नए आए तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए व्लॉग के अंदर. तब तक के लिए बाय.